चलो विद्यार्थी मित्रों, हवे नवा एक 11 नंबरना टॉपिक पारिभाषिक शब्द तरफ आगळ वधीए। शब्द छे चूकवणीओ अथवा तो खर्च। धंधानी अंदर चूकवणी कोने कहेवाय अथवा तो धंधामां खर्च कोने कहेवाय। आ नवो पारिभाषिक शब्द समजाववा माटे हूँ तमने एक स्टेप समजावुं। दरेक जण ध्यानथी जोजो। आ एक धंधो छे। हवे आ धंधो चलाववा माटे कंईक ने कंईक वस्तुनी अथवा तो कोईने कोई व्यक्तिनी सेवानी जरूर तो पड़शे ज, नहींतर आ धंधो चालशे नहीं। અને કોઈ પણ વસ્તુ કે સેવા જો તમારે બજારમાંથી લાવી હોય તો તમારે ધંધામાંથી રકમ ચૂકવવી પડે। તમારે તમારા ધંધામાંથી રકમ ચૂકવવી પડે એટલે રોકડ ધંધામાંથી ચૂકવવી પડે। રોકડ જાય ધંધામાંથી રકમ ચૂકવવી પડે તો તેને ખર્ચ કહેવાય। હવે એવા ઉદાહરણો હું પહેલા સમજાવું, પછી આપણે એના શબ્દ તરફ જઈએ। દાખલા તરીકે આ ધંધો ચલાવવો છે, હું એકલો ચલાવી શકું એમ છું નહીં, એટલે બોલો મારે એમાં 3 વ્યક્તિઓને નોકરીએ રાખ્યા છે। કેટલા વ્યક્તિને નોકરીએ રાખ્યા છે? 3। બોલો આ 3 વ્યક્તિ મહિનો પૂરો થાય ને એટલે બેટા પગાર માંગે। શું માંગે? પગાર। તો મારે ધંધામાંથી આ 3 વ્યક્તિને પગાર ચૂકવવો પડે, તો એ પગાર નામનો ખર્ચ કહેવાય। આ ધંધો છે એમાં લાઇટ, પંખો, એસી ચાલતું હોય તો દર 2 મહિને ટોરેન્ટ પાવરનું વીજળીનું બિલ આવે અને એ બિલના નાણાં મારે ટોરેન્ટ પાવરને ચૂકવવા પડે, તો એને વીજળીનો ખર્ચ કહેવાય। જો ધારો કે આ મકાન, આ ધંધાનું મકાન મેં ભાડે લીધું હોય તો 1 મહિનો પૂરો થાય એટલે મારે મારા ધંધામાંથી એના માલિકને ભાડું ચૂકવવું પડે, તો એ ભાડું ધંધાનો ખર્ચ કહેવાય। પછી તે ઉપરાંત મેં દુકાનમાં કોઈ વ્યક્તિ પાસે માલ મંગાવ્યો, એ લારીવાળો મારા ત્યાં લારીમાંથી માલ મૂકી ગયો તો બેટા મારે એ લારીવાળાને એની મજૂરી ચૂકવવી પડે, તો એ મજૂરી નામનો ખર્ચ થયો કહેવાય। મારે મારા ધંધાની જાહેરાત વધારવી હોય, સોરી વેચાણ વધારવું હોય, બેટા ભૂલ થઈ ગઈ, વેચાણ વધારવું હોય તો મારે જાહેરાત નામનો ખર્ચ કરવો પડે। તો આમ આ બધા ખર્ચ કરવાથી ધંધામાંથી રોકડ જાય છે, તો એને ચૂકવણી કહો કે ખર્ચ કહો, પણ ધંધામાંથી રકમ ચૂકવવી પડે। પણ મેં તમને આ જેટલા ખર્ચ શીખવાડ્યા ને, આ બધા જ ખર્ચા ધંધામાં વારંવાર અને નિયમિત થવાના। દર મહિને પગાર ચૂકવવો પડે, મજૂરીનો ખર્ચ થાય, જાહેરાતનો ખર્ચ થાય, દર મહિને ભાડું ચૂકવવું પડે। ટૂંકમાં આ બધા ખર્ચ વર્ષમાં એકવાર કે એકથી વધારે વાર ફરજિયાત થવાના। તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય। ખર્ચનો એક પ્રકાર શીખવાડ્યો, મહેસૂલી ખર્ચ। જે ખર્ચ ધંધામાં વારંવાર થાય તેને મહેસૂલી ખર્ચ કહેવાય। ખર્ચના 2 પ્રકાર છે, એક મહેસૂલી ખર્ચ વિશે સમજાવ્યું, હવે હું મૂડી ખર્ચ વિશે સમજાવીશ। જોજો હા, ધારો કે આ ધંધાની અંદર માલ સામાન ગોઠવવો છે તો બોલો બેટા ફર્નિચરની જરૂર પડે કે ના પડે? હવે ફર્નિચર કોઈ મફત આપે તો ના આપે। હવે આ ફર્નિચરને ધંધામાં લાવવું હોય તો બોલો રકમ ચૂકવવી પડે ને, પણ આ ફર્નિચર રોજ ખરીદાય નહીં। ધારો કે અહીંથી માલ મોકલવા માટે અથવા તો આપવા માટે કોઈ વાહનની જરૂર પડે તો વાહન ખરીદવું પડે, તો રોકડ ચૂકવવી પડે। કોઈ નાના મોટા યંત્રની જરૂર હોય, નાના મોટા યંત્રની જરૂર હોય તો યંત્ર ખરીદીએ તો રકમ ચૂકવવી પડે। તો આમ ટૂંકમાં કોઈ પણ રીતે રકમ ચૂકવવી પડે, પણ આ બધા ખર્ચા વારંવાર નથી થતા। જમીન મકાનની ખરીદી, ફર્નિચરની ખરીદી, વાહનની ખરીદી, યંત્રોની ખરીદી, આ ખરીદી વારંવાર થતી નથી, એટલે આ ખર્ચ થાય એટલે મહેસૂલી ખર્ચ, અને આ ખર્ચ ક્યારેક જ થાય એટલે આ મૂડી ખર્ચ। ટૂંકમાં રકમ ધંધામાંથી ચૂકવવી પડે એટલે એને ખર્ચ કહેવાય। ખર્ચને કેટલા વિભાગમાં વહેંચાય? 2 વિભાગમાં, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ। મેં તમને આ ડિઝાઇન પરથી માત્ર એટલું શીખવાડ્યું કે કોઈ પણ વ્યક્તિ તમને મફત સેવા નથી આપતો, કોઈ પણ વ્યક્તિ તમને મફત સેવા નથી આપતો, અથવા તો કોઈ વસ્તુ મફત નથી આપતો। એટલે આ ધંધાની અંદર તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય, તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિની સેવા લેવી હોય તો તમારે રકમ ચૂકવવી પડે છે, અને એને ખર્ચ કહેવાય। હવે એને પરીક્ષામાં જો કેવી રીતે લખવું, ધંધામાં કોઈ પણ પ્રકારના વ્યવહારને કારણે જે રકમ ચૂકવવી પડે તેને ધંધાનો ખર્ચ કહેવાય છે। ચૂકવણીને આધારે ખર્ચને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે। કેટલા વિભાગમાં? 2 વિભાગમાં। પહેલો વિભાગ, એક મૂડી ખર્ચ। જે ખર્ચ ધંધામાં નિયમિત એટલે કે વારંવાર થતો ન હોય, જો ન શબ્દ લખ્યો છે, થતો ન હોય અને તેનાથી કોઈ મિલકત, કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય તો તેને મૂડી ખર્ચ કહેવાય। તો આ બધી છે ને નીચે મિલકત, એટલે આને મૂડી ખર્ચ કહેવાય। આને કયો ખર્ચ કહેવાશે? મૂડી ખર્ચ। હવે મહેસૂલી ખર્ચ વિશે સમજાવું તો જો મહેસૂલી ખર્ચ સેકન્ડ નંબરનો મુદ્દો, જે ખર્ચ ધંધામાં નિયમિત કે વારંવાર થતો હોય અને તેનો લાભ ટૂંકા સમય માટે અથવા તો 1 વર્ષ માટે જ મળતો હોય તો તેને ધંધાનો મહેસૂલી ખર્ચ કહેવાય। અને આ ખર્ચા વારંવાર કરવા પડે, જેમ કે
તમને મેં ઉપર સમજાવ્યું, પગાર દર મહિને ચૂકવવો પડે, ભાડું દર મહિને ચૂકવવું પડે, વીજળીનું બિલ દર 2 મહિને ચૂકવવું પડે, મજૂરીનો ખર્ચ જ્યારે વારંવાર થાય, જાહેરાતનો ખર્ચ વારંવાર, આ બધા મહેસૂલી ખર્ચા કહેવાય. આવા ઘણા બધા અસંખ્ય ખર્ચા છે મહેસૂલી ખર્ચા. કરવેરો દર વર્ષે ભરવો પડે, વીમાનું પ્રીમિયમ દર વર્ષે ભરવું પડે. તો આ બધા ખર્ચ મહેસૂલી ખર્ચ છે અને આ ખર્ચ એ મૂડી ખર્ચ છે. તો મેં અંદર આવક કોની કહેવાય, મેં આના આગળના વિડીયોની અંદર ખર્ચ અથવા ચૂકવણી વિશે સમજાવ્યું હતું. હવે ધંધાની અંદર આવક કોને કહેવાય, તો જુઓ એના માટે એક સિમ્પલ સરળ ચિત્ર મેં દોર્યું છે. આ એક ધંધો છે અથવા તો આ એક દુકાન છે અથવા તો પેઢી છે. હવે કોઈ પણ રીતે આપણા ધંધામાં નાણાં ધંધામાં આવે તો તે ધંધાની આવક કે ઉપજ કહેવાય. એ આવક કે ઉપજ મળવાના બે રસ્તા છે. બે પ્રકારની આવકો પ્રાપ્ત થાય છે. એક નિયમિત આવક જે પ્રાપ્ત થતી હોય તે, અને એક ક્યારેક જે આવક પ્રાપ્ત થતી હોય એટલે કે વારંવાર પ્રાપ્ત થતી ન હોય તે આવક. જેમ ખર્ચને બે વિભાગમાં વહેંચાય છે તેમ આવકને પણ બે વિભાગમાં વહેંચાય છે. ટૂંકમાં આવક એટલે એક જ વાત સમજવાની છે, નાણાં ધંધામાં આવવા જોઈએ તે ધંધાની આવક કહેવાય. પણ એના જે બે ભાગ પાડવાના છે એ ખૂબ સમજવાની વાત છે. ધારો કે આ ધંધો છે અથવા તો આ પેઢી છે, આ પેઢીમાંથી આપણે માલ રોજ વેચીએ, આ પેઢીમાંથી આપણે રોજ માલ વેચીએ તો વેચાણ નામની આવક થાય. માલ વેચીને જે રૂપિયા આવે એ આપણા ધંધાની મહત્વની મહેસૂલી આવક કહેવાય. અથવા તો આપણે કોઈને વ્યાજે રૂપિયા આપ્યા હોય તો દર મહિને આપણને વ્યાજની આવક થાય, તો એ આવક પણ આપણા ધંધાની આવક બને. આપણે આપણા ધંધાનું કોઈ વધારાનું મકાન ભાડે આપેલું હોય અને એ ભાડા નામની આવક થાય. અથવા તો આપણે કોઈ વ્યક્તિનો માલ વેચીને આપ્યો હોય તો દલાલી અથવા તો આડત નામની આવક થાય. તો આ બધી આવકો એ ધંધાની એવી આવક છે કે જે નિયમિત ધંધામાં પ્રાપ્ત થયા કરે. તો આ આવકને મહેસૂલી આવક કહેવાય. કઈ આવક કહીશું? મહેસૂલી આવક. તે ઉપરાંત ધંધાની અંદર કોઈ મિલકત, ફર્નિચર અથવા તો યંત્ર જૂનું પડ્યું હોય અને કામનું ન હોય અને એ જૂનું ફર્નિચર આપણે બજારમાં વેચી દઈએ અથવા તો કોઈ વ્યક્તિને આપી દઈએ તો એ મિલકત કહેવાય. અને એ મિલકત વેચીએ તો પણ ધંધામાં રૂપિયા આવે. અને એ મિલકત વેચાણના જે રૂપિયા આવવાના ને એ નિયમિત મળવાના નથી. એટલે મિલકત વેચાણમાંથી જો કોઈ આવક પ્રાપ્ત થાય તો તે મૂડી આવક કહેવાય. કઈ આવક કહેવાશે? મૂડી આવક. તો જ્યારે આ પારિભાષિક શબ્દને લખવાનો હોય ત્યારે પહેલા આવક કોને કહેવાય એ લખવાનું, પછી એના બે પ્રકાર સમજાવી દેવાના. તો જો સૌ પ્રથમ હું આવકનો અર્થ સમજાવી દઉં. ધંધામાં થતા વ્યવહારોને પરિણામે, આ ધંધાની અંદર થતા વ્યવહાર એટલે આપલે ને પરિણામે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? આવક. આવકને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલી મૂડી આવક, જે વારંવાર પ્રાપ્ત ન થાય. તો જે આવક ધંધામાં નિયમિત મળતી ન હોય અને એ મિલકતના વેચાણમાંથી જ પ્રાપ્ત થતી હોય તો તેને ધંધાની મૂડી આવક કહેવામાં આવે છે. તો તેને ધંધાની કઈ આવક કહીશું? મૂડી આવક. જેમ કે ફર્નિચરના વેચાણની આવક મૂડી આવક કહેવાય. ત્યાર પછી યંત્રો, જૂના યંત્રોના વેચાણની આવક એ મૂડી આવક કહેવાય. તો આની અંદર ઉદાહરણો જે છે એ અહીંયા આગળ લખેલા છે એ જ ઉદાહરણો ત્યાં લખવાના. હા, તો મહેસૂલી આવક માટેની જો વ્યાખ્યા મેં લખી છે કે મહેસૂલી આવક એટલે શું? જે આવક ધંધામાં નિયમિત મળતી હોય, નિયમિત એટલે કે વારંવાર મળતી હોય, તો તે ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી જ ઉદ્ભવતી હોય. પણ મોટાભાગે દરેક ધંધામાં વેચાણની આવક એ રોજે રોજ પ્રાપ્ત થતી આવક છે, માટે એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમારો આવકનો મુદ્દો પૂરો થાય છે. તો આ વિડીયો અહીંયા આગળ હું પૂરો કરું છું.